Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। યુએસમાં વસતા તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। આજથી લોકસભા ચૂંટણીનો પહેલો તબક્કાના મતદાનનો પ્રારંભ થયો। પહેલા તબક્કામાં 21 રાજ્યની 102 બેઠકો પર મતદાન થયું। 4 જૂને પરિણામ। ઉમેદવારી નોંધાવવાનો ગુજરાતમાં આજ રોજ છેલ્લો દિવસ। અમિત શાહ, CR પાટીલ, પૂનમ માડમ, પરેશ ધાનાણીએ વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ। રાજકોટમાં અમરેલી વર્સિસ અમરેલીનો જામ્યો જંગ। પરેશ ધાનાણીનો મુદ્દો રૂપાલા। 22 વર્ષ પહેલા રૂપાલા ધાનાણી હતા સામે સામે। રાજકોટમાં ક્ષત્રાણીઓએ એક પણ ફોર્મ ન ભર્યું। જવતલિયાને રાખડી બાંધી ઓવારણા લીધા। ધાનાણીએ કહ્યું, અહંકારી માછલીની આંખ વીંધવા આવ્યો છું। ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની સ્ટ્રેટેજી હવે બનાવવા થયા તૈયાર। અમદાવાદ રાજપૂત ભવન ખાતે બેઠક થઈ શરૂ। 400 લોકો મીટિંગમાં ભેગા થયા। બીજેપીને નેસ્ત નાબૂદ કરવા પ્રયત્ન કરાશે, ગીતાબાનું નિવેદન। કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માંગ્યા। કહ્યું, મારી પાસે પૂરતું ફંડ નથી એટલે 10-10 રૂપિયા માંગુ છું। નામાંકન ભરવાનો આજ રોજ છેલ્લો દિવસ હતો ગુજરાતમાં। લોકસભા ચૂંટણીનો રંગ બરાબર રીતે ગુજરાતમાં જામી ચૂક્યો છે। એવામાં 3 થી 4 દિગ્ગજ નેતાઓએ આજ રોજ ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે પરેશ ધાનાણી આજે આખા દિવસ ચર્ચાનો વિષય રહ્યા। શા માટે? એક નજર તેના પર। આજ દીકરીઓના દામન ઉપર દાગ લગાડ્યા હતા ને, આ દીકરીઓના દામને લાગેલા દાગ ભૂસવા માટે હું રાજકોટ આવ્યો। આ સમસ્યાઓ પેદા કરનારી ભારતીય જનતા પાર્ટી છે ને, એને ભ્રષ્ટાચારના ભોરીને નાથવા માટે હું રાજકોટ આવ્યો છું। આજ અનીતિ, અધર્મ અને અસત્યના વાહકોનો વિનાશ કરવા માટે હું રાજકોટ આવ્યો છું। સાંસદ બનવા માટે રાજકોટ નથી આવ્યો। તમારા પ્રેમની પટ્ટે આંખે બાંધી અને આ અહંકારી માછલીની આંખ વીંધવા માટે હું રાજકોટ આવ્યો છું। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે હતા। જોકે ધાનાણી સાથે ક્ષત્રિયાણીઓ પણ ફોર્મ ભરવાની હતી, પરંતુ તેમની સાથે એક પણ ક્ષત્રાણીએ ફોર્મ ભર્યું નથી। ફોર્મ ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં સભા રાખવામાં આવી હતી। સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ અને લોકો ઉમટી પડ્યા હતા। તેમજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ ઉપસ્થિત હતા। તેમને પણ સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું। આ સભામાં ધાનાણીએ જણાવ્યું કે દીકરીઓની આંખમાં આંસુ જોયા છે, અહંકારી માછલીની આંખ વીંધવા આવ્યો છું। આજ દીકરીઓના દામન ઉપર દાગ લગાડ્યા હતા ને, આ દીકરીઓના દામને લાગેલા દાગ ભૂસવા માટે હું રાજકોટ આવ્યો છું। વાત ઘણી બધી થઈ શકે। આજ ભારતીય જનતા પાર્ટી પંચાયત થી પાર્લામેન્ટ ભાજપ, સરપંચ થી સાંસદ સુધી ભાજપ, કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ। ભારતીય જનતા પાર્ટીનો હોળે કળાએ સૂરજ ખીલો અને તોય મારા 18 વર્ણની અંદર ઉકળાટ છે। સરકાર સમસ્યાઓનું નિવારણ કરવાના બદલે આ સમસ્યાઓ પેદા કરનારી ભારતીય જનતા પાર્ટી છે ને, એને ભ્રષ્ટાચારના ભોરીને નાથવા માટે હું રાજકોટ આવ્યો છું। આજ અનીતિ, અધર્મ અને અસત્યના વાહકોનો વિનાશ કરવા માટે હું રાજકોટ આવ્યો છું। સાંસદ બનવા માટે રાજકોટ નથી આવ્યો। હું આ રાજકોટના રણ મેદાનમાં લોખંડી પુરુષ સરદાર, જેને લાગણીના તાતણે 18 વર્ણને જોડવાનું કામ કર્યું। બાપ, આ દેશના અસંખ્ય રજવાડાઓ મારા સરદારના ખોળામાં ધર્યા ને, ત્યારે માં ભૂમ ભારતી એની રચના થઈ હતી। મારી માવલડિયું, તમારા બાપ દાદાએ અમારા બાપ દાદાના ખોળામાં રાજ ધર્યા હતા ને, એના ઋણ ચૂકવવા માટે હું રાજકોટ આવ્યો છું।
મૂંઝાવાની જરૂર નથી. રાજકોટનો જન ચૌતલિયા બની અને આ દેશની દીકરીઓની રક્ષા કરવાનો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સંસદ સભ્ય બનવાનું સપનું નથી જોયું, પણ ખરા રામ રાજ્યની પુનઃ સ્થાપના કરવા માટે હું રાજકોટ આવ્યો છું. અહંકારી લોકો 20 દિવસથી આ ધોમધકતા તાપમાં દીકરીઓ એના દામનને લાગેલો દાગ ભૂસવા માટે વિનવણી કરતી રહી, રખડતી રહી, ભટકતી રહીને ઈશુદાનભાઈ આ રાજકોટમાં પગ મૂક્યું ને ઠાકોર સાહેબ, દીકરીઓની આંખમાંથી આંસુ જોયા મારી માવલડિયું. આ તમારા આંસુને રોકી રાખજો, તમારા આંસુને રોકી રાખજો. સંસદ સભ્ય બનવાનું સપનું નહોતું, પણ મારો રાજકોટનો કોંગ્રેસ પરિવાર છે ને, શેઠા પડોશે આવ્યો, આખો પરિવાર મને આંગળી પકડીને રાજકોટ લઈ આવ્યો. એક બાજુ સત્તાના અહંકારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને પૂછ્યા વગર દિલ્હીના દરબારથી ભાજપના ઉમેદવાર થોપી બેહાડ્યા. રાજકોટ સહિત આખી ગુજરાત ભાજપમાં દાવાનળ લાગ્યો છે, અને બીજી બાજુ મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર એક નાના એવા કાર્યકર્તાને અમરેલી હૂતો તો ને ત્યાંથી આંગળી પકડી અને આ પ્રેમની પટ્ટી બાંધીને રાજકોટના મેદાનમાં લાવ્યો છે. તમારા પ્રેમની પટ્ટી આંખે બાંધી અને આ અહંકારી માછલીની આંખ વિંધવા માટે હું રાજકોટ આવ્યો છું. તમારે મૂંઝાવાની જરૂર નથી. ફોર્મ ભર્યા પહેલા પરેશ ધાનાણીએ રાજકોટના વિશ્વકર્મા મંદિરમાં દર્શન કર્યા હતા. બાદમાં કબા ગાંધીના ડેલે પહોંચ્યા, જ્યાં ગાંધી સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ હાર પહેરાવી બહુમાળી ચોક પહોંચ્યા હતા, જ્યાં સરદાર પટેલની પ્રતિમા સમક્ષ માથું ઝુકાવ્યું હતું. વાત કરીએ પરેશ ધાનાણીની સંપત્તિની, તો ફોર્મ ભરતા સાથે પરેશ ધાનાણીએ સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં તેમણે પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. જેના મુજબ ધાનાણી દંપતી પાસે 1.25 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત હોવાનું સામે આવ્યું છે. જ્યારે વર્ષ 2022-23માં તેમની આવક 12.69 લાખ રૂપિયાની હતી અને આ જ સમયમાં તેમની પત્નીની આવક 4.49 લાખની રહી છે. પરેશ ધાનાણીએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમના પાસે 1.40 લાખ રોકડ પડી છે, જ્યારે તેમના પત્ની પાસે 1.56 લાખ રૂપિયા રોકડ છે. કરોડોની સંપત્તિ હોવા છતાં પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે 4 વ્હીલર નથી, પુત્રીના નામે એક 2 વ્હીલર છે. સોના ચાંદી દાગીનાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી પાસે વડીલોપાર્જિત 120 ગ્રામ સોનું છે, જેનું માર્કેટ મૂલ્ય અંદાજિત 7.92 લાખ થાય છે. તેમના પત્ની પાસે વડીલોપાર્જિત 260 ગ્રામ સોનું છે, જેની કિંમત 17.16 લાખ રૂપિયા થાય છે. તો પુત્રીના નામે 2.64 લાખનું 40 ગ્રામ અને બીજી પુત્રીના નામે 1.32 લાખનું 20 ગ્રામ સોનું છે. પરેશ ધાનાણી પાસે 55.88 લાખની જંગમ મિલકત અને પત્ની પાસે 28.13 લાખની મિલકત છે. પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હજુ પણ ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ જોવા મળી રહ્યો છે. બેઠકનો દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ રૂપાલા મુદ્દે ખાસ ટિપ્પણી કરી રહ્યા છે. ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે. અગાઉ 22 વર્ષ પહેલા વિધાનસભામાં આ જંગ જામી ચૂક્યો હતો, જેમાં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને માત આપી હતી અને હવે 22 વર્ષ બાદ ફરી એકવાર આ બંને દિગ્ગજ નેતાઓ એકબીજાની આમને સામને છે. પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું રાજકોટથી, અને રાજકોટથી આ ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક જનસભા કરી હતી. જનસભામાં દરેક દિગ્ગજ નેતાઓ છે તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ કડીના રૂપમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત છે તે પણ મેદાનમાં આવ્યા હતા અને આ દરમિયાન પ્રતાપ દુધાત છે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું જેને લઈને વિવાદ થઈ શકે છે. પ્રતાપ દુધાત દ્વારા પરસોત્તમ રૂપાલાની સરખામણી છે તે દુશાસન સાથે કરવામાં આવી હતી.
મહાભારતના દ્રૌપદી ચીરહરણના એક ઘટનાક્રમને પોતે વાગોળતા હતા અને એ દરમિયાન પ્રતાપ દુધાત દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે પ્રતાપ દુધાત કે કોંગ્રેસના કોઈ નેતા આ પ્રકારે નિવેદન આપતા હોય તો ભારતીય જનતા પાર્ટી પણ શાંતિથી બેસે નહીં. ભારતીય જનતા પાર્ટી તરફથી પણ વળતો જવાબ આપવામાં આવ્યો. પ્રવક્તા રાજુ ધ્રુવ દ્વારા પ્રતાપ દુધાતના નિવેદન પર વળતો જવાબ અપાયો. શું કહ્યું આ બંને દિગ્ગજ નેતાઓએ આમને સામને તે સાંભળો આ રિપોર્ટમાં. મારી વિલાસ સુકેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 22 વર્ષ પૂર્વેની મને એના શબ્દો યાદ છે કે શબ્દો એના હતા કે દૂધ પીતા છોકરાઓ શું કરી લેવાના. તે દિવસે 9 યુવાનો 10,000 યુવાનો ગામે ગામ નીકળી અને રૂપાલાને અમરેલીથી જાકારો આપ્યો તો ફરી વખત આરણ મેદાનની અંદર આ મહાભારતમાં મને સીન દેખાઈશ. એ મહાભારતના સીનમાં એ સમયના યાદ કરો એ દિવસો કે ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતા હતા, કૃપાચાર્ય હતા અને દ્રૌપદીનું વસ્ત્રારણ હાલતું હતું અને મુખ પ્રેક્ષક બની અને સજ્જનો બધા જોતા હતા. ત્યારે અભિમન્યુએ કીધું હતું કે પિતાજી તમે મુંજાઓમાં 9 કોટા વીંધી અને હું યુદ્ધ કરવા જાઉં. અમરેલીથી આવેલો અમારો યુવાન એ સમયના અભિમન્યુની જેમ 9 કોટા વીંધી અને રૂપાલાને વીંધી અને પરત પાછો આવશે એમાં કોઈ શંકા નથી. નારી શક્તિનું અપમાન છે. આ કઈ સૃષ્ટિની નારી શક્તિનું જ્યારે અપમાન કર્યું ત્યારે રાજકોટના લોકોને વિનંતી કરવા આવ્યો છું. સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો. નારી શક્તિ આગળ રહેશે, પટેલ સમાજની પાછળ રહેશે. 18 વર્ણ સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુતાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને જાકારો આપશે એમાં કોઈ શંકા નથી. કોંગ્રેસ જે રીતે એની પરિસ્થિતિ કંગાળ અને પરાજય ભણી જતી જોઈ અને બેબાકડી થયેલી કોંગ્રેસ વિવેક ભૂલી જાય છે. એક ચૂંટણી તો ચૂંટણીની જગ્યાએ છે, ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના છીએ. પરંતુ મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધી, આ જ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળો દેતા હતા. નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી, પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે, પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે. રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે, એ સાબિત થતું જાય છે. બીજી એક વાત, કોંગ્રેસના લોકો જ્યારે પરાજયને ભાળે છે, કોંગ્રેસની ખસ્તા હાલતને થતી જોવે છે, ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે. જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે, ત્યારે સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે. અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે એ રાજકોટની પ્રજા સાખી નથી લેવાની. અમે કૌરવની સેના એટલા માટે કીધું છે કે આ બધા પક્ષો આજે એક બાજુ રાષ્ટ્રધર્મ છે, રાષ્ટ્રવાદ છે, બીજી બાજુ ભાગલાવાદ છે. જે લોકો આજે દેશના ભાગલા કરાવવાના પ્રયત્ન કરતા હતા, 370મી કલમ દેશને એક અને અખંડિત કરતી ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૂર કરી. 3 તલાકનો કાયદો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લઈ આવ્યા. અયોધ્યામાં રામ મંદિર, અરે અમારા પરસોત્તમભાઈ અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો રામ રામ કરે છે. આ લોકોને તો રામ રામે કરવામાં આમ કે હાલ આવતું હતું. સુપ્રીમ કોર્ટમાં જઈ અને રામના અસ્તિત્વનો ઇનકાર કરનારી આ કોંગ્રેસ હવે રામ નામ કરે છે. અરે સરદાર પટેલને ધૃણા કરનારી કોંગ્રેસ, સરદાર પટેલની પ્રતિમાએ જવાનું દૂર રહ્યું, હવે સરદારને યાદ કરવા માંડ્યા. મોદીત્વનો પ્રભાવ, નરેન્દ્રભાઈ મોદીજીએ જે એક પ્રભાવ જોડ્યો છે, એના પ્રભાવને કારણે આજે નરેન્દ્રભાઈએ જે વસ્તુને લોકોની સામે ઉચ્ચારણ કરે છે, એ કોંગ્રેસ વંદે માતરમ હોય, ભારત માતા કી જય હોય, રામ રામ હોય, આ બધું કોંગ્રેસ બોલતી થઈ એ નરેન્દ્રભાઈ મોદીજીને કારણે. ત્યારે હું માનું છું કે કોંગ્રેસ પરાજય પાડી ગઈ છે. કોંગ્રેસના નેતાઓ સારાનો વિવેક ચૂકી રહ્યા છે. થોડા સમય પહેલા આપને યાદ જ હશે કે ગેનીબેન ઠાકોરે લોકો પાસે અપીલ કરી હતી કે મારા પાસે પૈસા નથી એટલે ચૂંટણીનો તમામ ખર્ચ તમારે જાતે જ ઉપાડવાનો છે. અને ત્યારબાદ લોકોનો પ્રેમ આટલો મળ્યો ગેનીબેન ઠાકોરને કે તેમના ઉપર પૈસાનો વરસાદ થવા લાગ્યો. જે પણ સભામાં જાય ત્યાં લોકો તેમને પૈસા આપતા, શગન આપતા જોવા મળ્યા. ત્યારે વધુ એક કોંગ્રેસના નેતા લલિત વસોયાએ લોકોને અપીલ કરી છે કે મારા પાસે પૈસા નથી ચૂંટણી લડવા માટે, તમે મારા પર
થોડો ઉપકાર કરી શકો છો. વોટની સાથે સાથે નોટ પણ આપો. આ માંગ કરી છે પોરબંદર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર એવા લલિતભાઈ વસોયાએ. લલિત વસોયા કે જે આ વખતે પોરબંદર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીના મનસુખ માંડવિયા સામે આ લોકસભાનો જંગ લડી રહ્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો છે અને આ વિડીયોમાં તે મતની સાથે સાથે દાન માંગતા પણ દેખાઈ રહ્યા છે. પોતાના આ વિડીયોમાં લલિતભાઈ વસોયા છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસના અકાઉન્ટ છે જ્યારથી બ્લેકલિસ્ટ કરાયા છે ત્યારથી તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. માટે તેમણે જનતાને એવી અપીલ કરી છે કે તમે તમારી જે યોગ્યતા છે તેના મુજબ અમને સહાય આપો. 1 રૂપિયાથી માંડીને તમે દાન કરી શકો છો. તેના માટે સોશિયલ મીડિયા પર લલિત વસોયાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે. સૌથી પહેલા તો તમે આ વિડીયો જુઓ. હું લલિત વસોયા પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું. આપ સૌ મિત્રોને, વડીલોને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું. મિત્રો, આ ચૂંટણી તાનાશાહ સરકાર સામે પ્રજાનો અવાજ બનીને હું ચૂંટણી લડવા માટે આવ્યો છું. આપ સૌ મને જાણો છો કે હું કાયમી ધોરણે ખેડૂતોનો, ગરીબોનો, આમ આદમીનો, મહિલાઓનો, બેરોજગાર યુવાનોનો અવાજ બનીને વિધાનસભાની અંદર પણ ગરજો છું. ઉદ્યોગપતિઓની સરકાર અને મારી સામેનો ઉમેદવાર પણ ઉદ્યોગપતિ અને દિલ્હીથી મૂકવામાં આવેલા ઉમેદવાર છે. જ્યારે હું સામાન્ય પ્રજાનો, ખેડૂતોનો ઉમેદવાર છું, આપ સૌનો ઉમેદવાર છું અને આપનો અવાજ બનું છું. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પણ આપને વિનંતી કરું છું કે સામેની પાર્ટીના લોકો ચૂંટણીમાં અઢળક નાણાંઓ ખર્ચવાના છે. એની સામે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ સીઝ કરી દેવામાં આવ્યા છે. હું પણ એક સામાન્ય પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડવા માટે મેદાને આવ્યો છું. ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે ચૂંટણી લડવા માટે, એની વ્યવસ્થા ગોઠવવા માટે આર્થિક બહુ જરૂરી વસ્તુ છે. પૈસા વ્યવસ્થા ગોઠવવા માટે પણ બહુ જરૂરી છે અને એ પૈસા મારી પાસે નથી. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ કાયમી ધોરણે મને સાથ, સહકાર, સહયોગ આપો છો, મને મતો આપો છો. પરંતુ આ ચૂંટણીની અંદર ચૂંટણીની વ્યવસ્થા કરવા માટે મારે આપના આર્થિક સહયોગની પણ જરૂર છે અને આપ સૌને વિનંતી કરું છું, સ્ક્રીન ઉપર મારા એકાઉન્ટ નંબર અને ગૂગલ પે નંબર પણ હું આપું છું. આપ સૌ 1 રૂપિયાથી લઈ અને આપની જેટલી ક્ષમતા છે એ ક્ષમતા મુજબ મને મત તો આપો છો, સાથે સાથે આપ સૌ મને દાન પણ આપો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું. અને કાયમી ધોરણે આપનો અવાજ બની અને લોકોની વચ્ચે રહી લોકો માટે લડતો રહીશ એની હું તમને સૌને ખાતરી આપું. લલિતભાઈ વસોયા કોઈ પહેલા ઉમેદવાર નથી. આ અગાઉ જો વાત કરવામાં આવે કોંગ્રેસ તરફથી તો બનાસકાંઠા લોકસભા બેઠકથી ગેનીબેન છે તેમણે પણ આ પ્રકારે જ સોશિયલ મીડિયા પર એક QR કોડ મૂક્યો હતો અને QR કોડ મૂકીને તેમણે પોતાના જે મતદારો છે તેમને એક અપીલ કરી હતી અને મતની સાથે સાથે તેમણે પણ દાનની અપીલ કરી હતી. અને હવે લલિત વસોયા છે તેઓ મેદાનમાં આવ્યા છે અને તેમણે અપીલ કરી છે કે તેમને મતની સાથે સાથે દાન પણ આપો. ભરૂચમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના નામની ઘોષણા કરવામાં આવી ઇન્ડિયા અલાયન્સ હેઠળ. અને જ્યારથી જ ચૈતર વસાવાના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારથી જ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ અને નેતાઓ અને આગેવાનો નારાજ જોવા મળી રહ્યા હતા. પરંતુ આખરે હવે આટલા મહિનાઓ વીતી ગયા બાદ તેઓ માની ગયા છે અને ચૈતર વસાવાના સમર્થનમાં આવી ગયા છે. बारिशों से दोस्ती अच्छी नहीं, कच्चा तेरा मकान है, फराज कुछ तो ख्याल कर. આ શબ્દો એટલા માટે યાદ આવી રહ્યા છે કારણ કે અહીં ભરૂચની રાજનીતિમાં કંઈક ઘટના જ એવી બની છે
ઇન્ડિયા એલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી. ભરૂચ લોકસભા બેઠક અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે. ચૈતર વસાવાના નામની ઘોષણા થયા બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ એવા હતા જે છેલ્લા કેટલાય સમયથી નારાજ ચાલી રહ્યા હતા, પરંતુ અંતે હવે આ નેતાઓને બ્રહ્મજ્ઞાન થયું છે અને તેમને પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. પત્રકાર પરિષદ યોજવામાં આવી અને ખાસ મુદ્દાઓ ચર્ચા વિચારણા કરવામાં આવી છે, મુદ્દાઓ કહેવામાં આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાખીયો જંગ બરાબર રીતે જામી ચૂક્યો છે. એવામાં આ બેઠક હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહી છે. લોકસભા ચૂંટણીની જ્યારથી જાહેરાત નથી થઈ તે પહેલાથી જ ભરૂચ લોકસભા બેઠક ટોક ઓફ ધ ટાઉન છે. ગુજરાતની રાજનીતિમાં ભરૂચ લોકસભા બેઠક હોટકેક છે અને એવામાં જ્યારથી ચૈતર વસાવાના નામની ઘોષણા કરવામાં આવી છે ત્યારથી હર હંમેશ અવનવા રંગ આ લોકસભા બેઠક પરથી જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાના નામની જાહેરાત કરી છે. હવે આ બંને દિગ્ગજો આમને સામને છે. નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે અને કદાચ એટલે લાગી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ જે નારાજ ચાલી રહ્યા છે તેઓએ હવે બોધપાઠ લઈને પોતાની નારાજગી છે એ બાજુમાં મૂકી દીધી છે અને ચૈતર વસાવાના સમર્થનમાં આવી ગયા છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હોય તે મુદ્દા સાથે ભરૂચના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, વાગરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ વિરોધ શરૂ કર્યો હતો જ્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ. પરંતુ આમ આદમી પાર્ટી ટસની મસ ન થતાં આ બેઠક આપને ફાળે ગઈ. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ એ વાતે વિરોધ શરૂ કર્યો હતો કે ભલે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ તે કોંગ્રેસના ચિહ્ન પર લડે. આ વિરોધને પણ કોંગ્રેસ હાઈકમાન્ડે અવગણ્યો હતો. ત્યારબાદ 2 દિવસ પહેલા જ સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલે ઉમેદવારી ફોર્મ લીધા હતા. આ રાતોરાત આવેલા પરિવર્તન અંગે જ્યારે ગુજરાત તકના સંવાદદાતા ગૌતમ ડોડિયાએ પૂછ્યું સંદીપ માંગરોલાને ત્યારે શું જવાબ મળ્યું સાંભળીએ. આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રજપૂત ખાતે રાખવામાં આવી છે. કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે. અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે. ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી. અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપ્યું. ત્યારે કોંગ્રેસના આ આગેવાનોની વાત સાંભળીને તો એવું જ લાગી રહ્યું છે કે આ લોકો એક વાત ઉપર અડગ છે કે છોડો કલ કી બાત હુઈ પુરાની, નઈ કાલ में लिखे हम नई राजनीति की कहानी. ભૂતકાળને ભૂલીને વર્તમાન કાળમાં રહી ભવિષ્યને સુધારવા માટે હવે ચૈતર વસાવા માટે આ તમામ નેતાઓ શું કરે છે એ જોવું રહ્યું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરવાની ન ભૂલતા મારી ચેનલ ગુજરાત તકને YouTube પર. ફરી મળીશું. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.